સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના યુવા કલાકાર શ્રવણ વરદાજી સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યો છે. તેમને લોક સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. આ એવોર્ડની સાથે તેમને સરહદી સાધનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. શ્રવણ સોઢાએ નાની ઉંમરમાં જ લોકગીતો, લોકકલા અને પરંપરાગત વારસાને આધુનિક પેઢી સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિને ઉજાગર કરવાના તેમના પ્રયત્નોથી આ અનોખી ઓળખ મળી છે. અસારા ગામના વતની અને ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રવણ વરદાજી સોઢાને પોતાની સંસ્કાર, મહેનત અને પ્રતિભાના બળ પર આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની રજૂઆતના અનોખા અંદાજને કારણે તેઓ રાજપૂત સમાજ સહિત સમગ્ર જિલ્લા વિસ્તારમાં વિશેષ ઓળખ ધરાવે છે. ગ્રામ્ય પરિવેશમાં જન્મેલા શ્રવણે પોતાના લગન અને કલા પ્રત્યેના પ્રેમથી અનેક યુવાનો માટે પ્રેરણા સર્જી છે. આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સમાજમાં હર્ષનો માહોલ જોવા મળે છે. સ્થાનિકોમાં વિશ્વાસ છે કે આવનારા સમયમાં શ્રવણ સોઢા ગુજરાતના લોક સાહિત્ય અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવશે. હું સરહદી સાહિત્યકાર શ્રવણસિંહ સોઢા જણાવતા ખૂબ જ હરખની લાગણી અનુભવું છું કે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી લોક ડાયરાના માધ્યમ થકી લોક કલા સાથે જોડાયેલો વ્યક્તિ છું. એટલે ઘણા વર્ષોથી વતનની વાતોને, વાવ થરાદની વાતોને લઈ અને ગુજરાત સુધી જાઉં છું અને એની વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરું છું લોક સંગીત થકી. તો વતનના લોકોએ તો ખૂબ જ પ્રેમ આપ્યો છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે, એના થકી તો હું આગળ છું. પણ ગુજરાત સરકારમાં અતુલ્ય વારસો કરી અને એક સંસ્થા કામ કરી રહી છે જે ગુજરાતના કલાકારોને, જે પોતાની માટી સાથે જોડાયેલા લોકો છે, જે પોતાની ધરતી ઉપર કામ કરે છે, જે પોતાની વતનની અસ્મિતા ઉપર જે કામ કરી રહ્યા છે, એવા લોકોને બિરદાવવાનું અને સન્માનિત કરવાનું કાર્ય કરે છે. અતુલ્ય વારસો એવોર્ડ કરી અને 2025 હેરિટેજ અને સાંસ્કૃતિક માધ્યમથી જે જોડાયેલો અતુલ્ય વારસો એવોર્ડ છે, 2025માં બનાસકાંઠા જિલ્લામાં મારી પસંદગી થઈ છે. એ બદલ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ગત તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું છે. એનો સહભાગી બન્યો છું. એ બદલ ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌના આશીર્વાદ કાયમ મળતા રહે, કાયમ સાથ સહકાર મળતો રહે, આવી જ અભ્યર્થના. વાવ થરાદ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા બાકાસર માવસરી માર્ગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે 325 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ માર્ગનું ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં થયું હતું. આ પ્રસંગે વાવ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, વિસ્તારના ભાજપ આગેવાનો, કાર્યકરો તેમજ માવસરી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવનિર્મિત બાકાસર માવસરી માર્ગ શરૂ થતાં વિસ્તારમાં આવાગમન સરળ બનશે અને મેગા હાઈવે બનવાથી રાજસ્થાનના 50થી વધુ ગામોને ફાયદો થશે. અગાઉ તેમણે ગુજરાતમાં પ્રવેશવા માટે 200 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જે હવે માત્ર 32 કિલોમીટર થઈ જશે. આ માર્ગથી ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા આ માર્ગની માંગ કરવામાં આવી રહી હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાના લોકોને હવે રાજસ્થાનમાં જવામાં વધુ સરળતા રહેશે. રાજસ્થાનના યાત્રાધામ વીરયાત્રાથી અમદાવાદ, પાટણ, પાલનપુર, છોટાઉદેપુર માટે એસટી બસો શરૂ કરાશે. સરહદી માવસરી ગામ રાજસ્થાન માટે ગેટવે ઓફ ગુજરાત બની જશે. આ માર્ગ પર ખાનગી લક્ઝરીઓ સાથે અન્ય ઘણી ટ્રાવેલર્સો સુવિધાઓ કાર્યરત થતાં માવસરીનો વિકાસ થશે. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં સરકારના વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. આ માર્ગ વિસ્તારના આર્થિક વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ વિકાસ કાર્ય બદલ સ્થાનિક લોકોએ સરકાર અને જનપ્રતિનિધિઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. માવસરી ખાતે માવસરીથી બાકાસર રોડ એક કોરિડોર રોડ તૈયાર કરવામાં આવે છે. એનું આજે લોકાર્પણ કાર્યક્રમ હતો અને વર્ચ્યુઅલ બેઠક પણ હતી. શ્રી રાજનાથસિંહ સાહેબની વર્ચ્યુઅલ બેઠક પણ હતી. એની સાથે ખૂબ જ લોકોને ત્યાં અવર જવર કરવા માટે અને
ત્યાં લોકોને ખૂબ ઉપયોગી થવા માટે એક સરસ 35 કરોડથી પણ વધારે રકમનો એ રોડ બનાવવામાં આવ્યો છે અને ખૂબ સરસ રોડ બનાવ્યો છે અને લોકોને ખૂબ ઉપયોગી થશે અને બંને રાજ્યોની બોર્ડરનો રોડ છે એટલે લોકોને ખૂબ જ ઉપયોગી થશે. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે થરાદ રાહ અને લાખણી તાલુકાના કુલ 11 ગામોના ઠાકોર સમાજનું અનોખું અને ઐતિહાસિક સ્નેહ મિલન કાર્યક્રમ તથા બંધારણ સંબંધિત મહાસંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. સમાજને મજબૂત કરવા, પેઢીની વિચારસરણીને સકારાત્મક માર્ગદર્શન આપવા અને સામાજિક ઢાંચાને સંવાદિત બનાવવાના આ સંમેલનનો મુખ્ય હેતુ રહ્યો હતો. સંમેલન દરમિયાન બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ માટે એકીકૃત બંધારણની રચના અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બંધારણનો મુખ્ય આશય સમાજના ધાર્મિક, લગ્ન અને સામાજિક પ્રસંગમાં થતા અનાવશ્યક ખર્ચામાં રાહત લાવવાનો છે. ખર્ચનો ભાર ઓછો કરીને તે નાણાકીય બચત શિક્ષણ તરફ વાળવામાં આવે તો ઠાકોર સમાજનું ભવિષ્ય મજબૂત બની શકે તેમ તેમણે જણાવ્યું હતું. ગેરીબેન ઠાકોરે શિક્ષણની જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્યો અને તેમણે જણાવ્યું કે અન્ય સમાજોની તુલનામાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેમાં એક મોટું કારણ સામાજિક પ્રસંગોમાં થતો ફિજૂલ ખર્ચો. જો બચતનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ, કારકિર્દી અને માર્ગદર્શન માટે કરવામાં આવે તો સમગ્ર સમાજમાં વિકાસનો દ્વાર ખુલી શકે છે. સંમેલનમાં વ્યસન મુક્તિ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા થઈ. નશીલા પદાર્થો, દારૂ અને ડ્રગ્સના વધતા પ્રભાવથી સમાજના યુવાનોમાં સર્જાતા પડઘા પર ચિંતાનો વ્યક્ત કરાઈ હતી. ગેરીબેન ઠાકોરે સ્વચ્છ અને વ્યસન મુક્ત જીવનની અનિવાર્યતા જણાવતા સમાજને ઉચિત સંસ્કાર, આરોગ્ય પ્રધાન જીવન અને નૈતિક મર્યાદા તરફ આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં સમગ્ર ઠાકોર સમાજ સદારામ બાપુના આદર્શોને અનુસરી એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે જોડાઈ બંધારણને અમલમાં મૂકશે. ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવા, માનવતાનો સંદેશ ફેલાવવા અને યુવા પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહન આપવાનો મક્કમ સંકલ્પ મુકાયો હતો. આ મહાસંમેલનમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર ઉપરાંત ઠાકોર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલા પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. સમરસતા, સંસ્કૃત પરંપરા અને સર્વાંગી વિકાસ તરફ ઠાકોર સમાજની આગવી પહેલ તરીકે આ સ્નેહ મિલનને યાદગાર જોવામાં આવી રહ્યું છે. થરાદ તાલુકો, રાહ તાલુકો અને લાખણીના 11 ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે. બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી. એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે. ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતાનું જે કામ કરવાનું છે. આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે. પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય. એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જે જીવે છે એની સરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે. આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટો મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ, એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરા પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે. એમાં બધા યુવાનોએ ભાગ લીધો, સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો, એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને વાવ થરાદ જિલ્લાના થરાદના બોમ્બે માર્કેટ વિસ્તારમાં સ્થિત બીજા માળે ચાલી રહેલા કિંગ સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર દેહ વેપારના રેકેટ અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે થરાદ પોલીસ દ્વારા શુક્રવારે સાંજે મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલી સમગ્ર વ્યવહારની પુષ્ટિ કર્યા બાદ સ્પા પર રેડ કરીને રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડમી ગ્રાહક દ્વારા ફોનપે મારફત રૂપિયા ચૂકવવાના વ્યવહારની પુષ્ટિ થતાં જ ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સ્પાના કાઉન્ટર મેનેજર તિલોક મદનજી મને મળ્યો હતો. જ્યારે આગળના રૂમોમાં તપાસ હાથ ધરતા
એક રૂમમાં ડમી ગ્રાહક સાથે મહિલાને ઝડપવામાં આવી હતી. ડમી ગ્રાહકે જણાવ્યું હતું કે શરીર સુખ બદલ 700 તથા 1800 રૂપિયા ઓનલાઈન ચૂકવવામાં કહેવામાં આવ્યું હતું. મળેલી મહિલાના મોબાઈલમાં દીપા નામે પેમેન્ટ રિસિપ્ટ મળી આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે. પોલીસ સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, એકાઉન્ટ બુક, પેમેન્ટની નોટો, કોન્ડમ અને અન્ય સામગ્રી મળી કુલ 20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટના અંગે સ્પાના મેનેજર તિલોક મદનજી ખારવાલ રહે બાલોત્રા, બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય સંચાલિકા તનુ મુકદર, તેનો પતિ શાહરૂખ ખાન તથા સહયોગી મનોજ સાલ્વી ફરાર થઈ ગયા હોવાની અંગે પોલીસે માહિતી આપી છે. તમામ સામે ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઝડપાયેલી 3 મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમને 20,000 પગારના વચને આગળી ઘૂંટણમાં રાખીને બોલાવવામાં આવી હતી, પરંતુ સ્થાન પર સંચાલકો દ્વારા તેમને ગ્રાહકો સાથે દેહ વેપારમાં દબાણ કરી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. મળેલી મહિલાઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હિમાચલ પ્રદેશની હોવાનું બહાર આવ્યું છે. આ રેડ બાદ થરાદ શહેરમાં ગેરકાયદેસર સ્પા સંચાલક અને તેમાં ચાલતા અનૈતિક કારોબાર અંગે ફરી ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા અન્ય સ્થળો પર કડક નજર રાખવામાં આવી રહી છે. થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે. ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી. તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતાં તેઓ શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદરહુ બાબતની સમજ કરતા તેઓ શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદનો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમોએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ. તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ, બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે, ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે. તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો. તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે, તનુશ્રી કરી, જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે, તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો. 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ, એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા સાથે સ્વચ્છતા અભિયાનનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠામાં વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાનમાં પ્રકૃતિ રક્ષણ, ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ધાર્મિક અને કુદરતી પર્યટન સ્થળોને સ્વચ્છ બનાવવા માટે રાજ્યવ્યાપી પ્રયાસો શરૂ કર્યા છે. પ્લાસ્ટિક આપણા જીવનમાં સરળતાથી વપરાય છે, પરંતુ તેના નિકાલથી પ્રકૃતિ પર થયેલું નુકસાન અગણિત છે. પ્રકૃતિને નિષ્કલંક રાખવા અને આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણ આપવું એ સૌની સંયુક્ત જવાબદારી છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જંગલ વન્યજીવોનું સ્વાભાવિક વાતાવરણ, જ્યાં પ્રાણી, પક્ષી અને કુદરતી તત્વો પોતાના સ્વભાવ મુજબ જીવનચક્ર ચલાવે છે. તેથી અભયારણ્ય વિસ્તારોમાં જતા મુલાકાતીઓએ પ્રાણીઓને બહારનો ખોરાક આપવો અથવા તો પર્યાવરણને અસર કરે તેવા કૃત્યો ન કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે જ બનાસકાંઠાના કુદરતી વિવિધ્ય અને આગામી સમયમાં ઇકો ટુરિઝમ હબ તરીકે વિકસિત કરવાના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ અવસરે પ્રવીણભાઈ માળીએ ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને ₹10 લાખનો ચેક ભેટ આપ્યો હતો. કાર્યક્રમ પછી બાલારામ અભયારણ્ય ખાતે મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જંગલ વિસ્તારમાં ફેલાયેલા પ્લાસ્ટિક કચરાનો વિશાળ નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેક્ટર દ્વારા એકત્રિત કરાયેલ કચરાનો નિકાલ સુવ્યવસ્થિત રીતે કરાયો હતો. આજે કુલ 50થી વધુ ટ્રેક્ટરોમાં પ્લાસ્ટિક કચરો ભેગો કરીને પર્યાવરણ મિત્ર નિકાલની પ્રક્રિયા હાથ ધરાશે. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષણ ચિરાગ અમીન, પીજી ગાર્ડી સહિત વન વિભાગના અધિકારીઓ, ક્રેડાઈ સંસ્થા,
ચિત્રાસણી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનોને સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ અભિયાનથી બનાસકાંઠામાં સ્વચ્છતા, પ્રકૃતિ જતન અને ગ્રીન લાઈફ માટે નવી ચેતના ઊભી થશે. આજ રોજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. ત્યારે એ વિસ્તારને સેન્સિટાઈઝ કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે, લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજરોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે. આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે, કરડાઈ ગ્રુપ જોડાયું છે, અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે, સાયકલિંગ ગ્રુપ જોડાયું છે. એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી, એ અધિકારી હોય, ફોરેસ્ટર હોય, વનપાલ હોય, રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે. ખૂબ લોકોને હું એક વનમંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્યજીવોને પણ બચાવવા આપણી ફરજ છે. તે આપણું પ્લાસ્ટિક ન ખાય, તે આપણું આપેલું ખોરાક ન ખાય. એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે, પ્રકૃતિનું જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ ગામમાં 7 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ વહેલી સવારે એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 4 ગ્રામજનોને ગંભીર બચકા ભર્યા હતા, જેમને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કૂતરાએ બજારમાં દૂધ, શાકભાજી જેવી દૈનિક જરૂરિયાત માટે જતા લોકોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્તોને ચહેરા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. હડકાયા કૂતરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગ્રામજનોમાં 6 વર્ષના ઉપેન્દ્રકુમાર દયાનસિંહ કુશવાહા, 70 વર્ષના રત્નાભાઈ સવાઈભાઈ રાજપૂત અને 12 વર્ષના વિજયાબેન માલાભાઈ ગેંડા અને 18 વર્ષના જયેશ રમેશભાઈ વાલ્મીકીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વાવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં રેબિસની રસી ઉપલબ્ધ ન હોવાથી તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. થરાદ ખાતે તમામને રેબિસના પ્રતિબંધિત ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને બાળક અને વૃદ્ધને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી.